વરદાન છે મિત્રો. મનુષ્યને જીવતા ગાયોની જરૂર પડશે. તો આજે આપણે ગુરુ પૂર્ણિમા છે તો દર્શન કરવા માટે આવેલા છે. તો તમને પણ મિત્રો દર્શન કરાવીને પાવન કરવાના છે. જય સિયારામ. તો આ રીતે સરસ મજાનું બાપાનું આ મંદિરની અંદર સરસ મજાનો શણગાર કરવામાં આવેલો છે અને લાખો ભાવિકો બાપાના આશીર્વાદ લેવા માટે પધારેલ છે. આ રીતે આપણે કાળભૈરવ દાદાના દર્શન કરીને તમને પાવન કરવાના છે. ત્યારબાદ આપણે બાપાના દર્શન કરીને તમને પાવન કરવાના છે. તો આ રીતે બગદાણા ખાતે સરસ મજાનું આયોજન ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલું છે. તો જોઈ શકો છો તો ભાવિક ભક્તોની ભીડ જે હજારોની સંખ્યાની અંદર તો આજે બાપાના દર્શન કરવા માટે આવેલા છે. તો મિત્રો તમે જોઈ શકો છો ભગવાનને બેસવા માટે સદગુરુ ભગવાનને બેસવા માટે સોનાનું આસન અર્પણ કરીએ છીએ. અહીંયા પ્રદેશ આજે બાપાના આશીર્વાદ લઈને પાવન થવાના છે ભાવિક ભક્તો. તો મિત્રો તો આ રીતે પૂજાના દ્રવ્યોને તો મહત્વ છે જ, પણ એની સાથે આપણે ભાવ પણ જે કોઈ પૂજન અર્ચન કરીએ છીએ સમગ્ર કલ્યાણીનો ભાવ જ છે કે બધું આપણે અર્પણ કરવું. બસ આ અર્પણ સાથે સમર્પણ કરતા જવાનું. હાથમાં ચોખા લઈ ભગવાનને જો મિત્રો તો આ રીતે અહીંયા બાપાના સરસ મજાનું આ રીતે મંદિર બાપાના દર્શન કરીને પાવન થયું. તો મિત્રો તો આપણે આ રીતે અહીંયા દર્શન કરીને બાપાના અહીંયા જઈ છીએ. ગાંધી મંદિરે ભાવિક ભક્તો પણ આ રીતે સરસ મજાનો બાપાના આશીર્વાદ લેવા માટે આવી ગયા છે. તમે જોઈ શકો છો તો આ રીતે બાપાના દર્શન કરવા માટે તો આ બલકદાર બાપાના આજે આશીર્વાદ લઈને બાપાના ધન્ય થાય છે. તો ભાવિક ભક્તો તો મિત્રો તમે પણ આવીને બાપાના દર્શન કરી અને પાવન થાય. અને આ રીતે આપણે ભજનદાર બાપાના મંદિરની અંદર આપણે આ રીતે ભાવિક ભક્તોની ભીડ હજારોની સંખ્યાની અંદર છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે આ રીતે બાપાના દર્શન કરી અને જે મંદિર છે તો ત્યાં આ રીતે ભાવિક ભક્તોની ભીડ પણ સરસ મજાની આ રીતે છે. જોઈ શકો છો. તો જો મિત્રો તો આ આપણે ધ્યાન મંદિર છે. તો આ રીતે બાપાના દર્શન કરીને ભાવિક ભક્તો પણ અતિ પ્રસન્ન થાય છે. તો ચાલો મિત્રો આપણે ધ્યાન મંદિરના તમને બાપાના દર્શન કરાવશું. તો આ રીતે છે.
આ રીતે બાપાના મંદિરની અંદર આપણે દર્શન કરવા જવાના છે તમને, અને આ રીતે દર્શન કરી તમને બાપા સીતારામ તો વિડીયોની સાથે બન્યા રહેજો. તો આ રીતે આપણે દર્શન કરીને પાવન થવાનું છે. તો આ રીતે જોઈ શકો છો. તો મિત્રો, તો આ રીતે આપણે બાપાના દર્શન કરવા જવાના છે. તો સરસ મજાનું અત્યારે આ રીતે ગોઠવેલું છે. તો જોઈ શકો જવાના છે મંદિરની અંદર. તો મિત્રો, તમે વિડીયોની સાથે બન્યા રહેજો. જોઈ શકો છો. તો આ રીતે સરસ મજાનું આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આજે બાપાના મંદિરની અંદર સરસ મજાનું આ રીતે ડેકોરેશન કરવામાં આવેલું છે બાપાના મંદિરની અંદર. તમે જોઈ શકો છો. તો આ રીતે હતું બાપાના દર્શન કરવા માટે ભાવિક ભક્તોની ભીડ. તો જોઈ શકો છો. આ રીતે છે અન્નપૂર્ણા માતાજી. તો ચાલો મિત્રો, તો આ રીતે હતા આપણે ભજનદાસ બાપાનું ધામ એટલે કે બગદાણા. આ રીતે તમને બાપાના દર્શન કરીને પાવન કર્યા છે. તો આપણો વિડીયો બસ જતો રહેતો તો કોમેન્ટની અંદર બાપા સીતારામ લખી દેજો. અને આ રીતે આપણો અહીંયા બ્લોગ પૂરો કરવાનો છે. તો મળીશું આપણે બીજા જ બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ભાવિક મિત્રોને બધાના બાપા સીતારામ.